મહાદેવર મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. હજી તો હું 11 વાગે ઉઠી છું અને 3 રોટલી ને ચા નાસ્તો કરી લીધો. હવે મેં અત્યારે મૂક્યું છે દૂધી ને દાળ બાફવા માટે. મેં મૂક્યું છે, મેં આવડતું નથી પણ હવે જોઈએ કેવું થાય છે. દાળ તો ક્યારની બની ગઈ છે અને રોટલી મમ્મીએ બનાવી. પપ્પા ખાઈ છે, આપણે ખાવાનું થતું નથી કેમ કે મેં તો હમણાં 11:30 તો નાસ્તો કર્યો. હવે નાઈને વિડીયો બનાવીશ. ને નાઈ લીધું છે ને મસ્ત તૈયાર થઈ ગઈ છું વિડીયો બનાવવા માટે. હવે વિડીયો બનાવીશ. એમ જો ઉપર અમારે હે ને બીજો રૂમ બને, તમને લોકોને દેખાડું. ઓ ગાઈસ, કામ ચાલુ છે. આ તો અમાસ છે એટલે કારીગર આવ્યા નથી. હજી હું અહીંયા રહીશ. હવે તો હું નીચે ઉતરી ગઈ છું કેમ કે મમ્મીને બધા સુઈ ગયા છે. હું એક જ જાગું છું. મને એમ તો બીક લાગે થોડીક. ગાઈસ, તમને હું નાનપણની યાદ થોડીક છે ને તાજા કરાવી દઉં. આ રેતીનો ઢગલો તો બધાને ખબર જ હશે, બધાય રહીમાં જ હશે એમાં. મને બહુ ગમે પણ હવે તો મોટી થઈ ગઈ છું થોડીક. અત્યારે હું જાઉં છું મંદિરમાં. મહાદેવ મહાદેવ. અત્યારે હું રેતીનો ઢગલો ચડું છું. પડીશ તો બચાવી લેજો. ચડી ગઈ. અહીંથી ઠેકડો મારીને સીધું આવી જાય. પણ હું આઈ થિંક સ્પાઈડરમેન તો નથી, ત્યાં આવી જાય. મસ્ત વ્યૂ આવે, એમ લાગે કે જાણે ઓહો ક્યાં ચડી ગયા આપણે. ઉતરવામાં એવી જ બીક લાગ્યો. ઉતરું તો હું અરર એમાં લપટાણું અરર. હજી તો બહુ ઊંચું તો હતું નહીં બાપા, નકર તો આપણે ડુંગર ચડી તો શું થાય. એટલે છે ને નાની બધા છે ને ગામડે રહેતા, તો અમે અહીંયા જતા તો અહીંયા ડુંગર હતા. તો અત્યારેથી જામનગર આવી ગયા હે, તો અહીંયા ડુંગર ચડતા નાના હતા ત્યારે બીક ન લાગતી, અને હવે બીક લાગે કેમ કે હું મોટા થઈ ગયા છે. નાના હતા ત્યારે બીક ન લાગતી, ત્યારે તો ઢેડાતા વયા જતા. હવે આટલું બધું તૈયાર થઈ ગયું તો થોડીક રીલ્સ બનાવી લઉં. ઇન્સ્ટાગ્રામમાં થોડાક ફોલોવર્સ વધી જાય ને, થોડાક જ છે, બહુ નથી. એટલે ગાઈઝ વિડીયો અને ફોટો અને બધું થઈ ગયું છે આપણું. તો હવે હું રમીશ પબજી કેમ કે બપોરે તો શું કરું, અમે પબજી રમવી મને બહુ ગમે. આવડતી નથી પણ હાલે. આ સ્ટીક છે. પહેલાં તો મેં પેટ ભરીને પાણી પીધું ફૂલ કેમ કે ફૂલ તરસ લાગી હતી. આ તડકે વિડીયો બનાવતી હતી એમાં. હવે જાઉં હું પબજી. અત્યારના વાગી રહ્યા છે 4 અને અત્યારે મને ભૂખ લાગી તો આવી બે ખાવા માટે. હિસાબે હું આવી ગઈ છું વાસણ ઉટકવા માટે. બહુ વધારે તો નથી વાસણ, મમ્મી જો પાણી ભરે છે. તો ફાઇનલી વાસણ ઉટકાઈ ગયા છે. અત્યારે હું જાઉં છું ઉપર રૂમ બને છે ત્યાં પાણી છાંટવા માટે.
પાણી પીવડાવી દીધું છે. હાલ જો મારા આખા રહેતી અને પલળી ગઈ છે થોડીક વાર. હવે લાઇટ વહી ગઈ છે અને ચાર્જિંગ છે નહીં મારામાં, તો મંદિરે બેઠી હું થોડીક વાર. ત્યાંના વાગી રહ્યા છે 6:30 અને મને લાગી ગઈ ભૂખ. હું ખાઈશ પડીકું. ભલે ઉધરસ થયો પણ આનાથી હાલે નહીં. હવે હું રાતનું રાંધવાનું કરું છું. ભરેલા બટેકાનું શાક. જ્યાં ચટણી મેં કરી લીધી, આટલા જ બટેકાની જ કરવાની છે. મમ્મી સંભાળો અત્યારે. શાક વઘારો બેસી ગઈ છું. બધી ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે. ઇંગ્લિશ ન આવડે પણ બધી વસ્તુ રેડી છે. તેલ નાખી દીધું. શાક વઘારવા માટે મૂકી દીધું છે. મંદિરમાં દીપમાળા કરવાની છે આજે અમાસ. તો આરતી થઈ ગઈ છે. દીપમાળા ફટાફટ થઈ. 2 જણા આવ્યા હતા, અહીંયા કરાવી ત્યારે થઈ ફટાફટ. હવે હું બેસી ગઈ છું જમવા માટે. મમ્મી રોટલી કરે છે. લગ્ન પહેલાં તો ગરમા ગરમ ખાઈ લઉં, પછી જડે કે ન જડે. ન જ જડે પછી આપણે બધાને ખવડાવવાનું હોય. અત્યારે તો માં હે તો ખવડાવે. મેં શાક બનાવ્યું છે, મસ્ત જ છે. તો અત્યારે તો મેં જમી લીધું છે. હવે આ બધું કામ પડ્યું હોય એ કરી નાખું ફટાફટ. પછી મોબાઈલ વાપરીશ. એ જો મેં આખો દી જ કરું. બધું કામ થઈ ગયું છે. જો ચોખ્ખું ચણા. હવે પોતું કરું છું. એ થઈ જાય એટલે ઘરમાં. તો હવે મારા બ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું. તો બાય. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.